જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. હું છું તમારો વીર આહિર અને આજે હું આવી ગયો છું નવા લોક સાથે. આજથી આપણી પ્રેક્ટિકલ એક્ઝામ ચાલુ થાય છે. તેથી આપણે જવાનું છે કોલેજ. સવારમાં પહોંચ્યા છીએ ક્લાસમાં હવે ત્યાં આજે તો ક્લાસ ભીડથી ભરપૂર હતો. આખો ક્લાસ ભર્યો હતો કારણ કે આજે પ્રેક્ટિકલ ચાલુ થવાની છે એટલે બધા જ આજે હાજર હતા. ક્લાસમાં ભીડ જામી હતી બરોબરની. આજે તો કોઈ દી ના દેખાણા એવા પણ વ્યક્તિઓ દેખાણા હતા. બધા આજે હાજર થઈ ગયા હતા અને હવે અમારે જવાનું હોય હોમવર્ક કરવા માટે ગ્રાઉન્ડમાં રનિંગ કરવા. જય શ્રી કૃષ્ણ દોસ્તો, અમે આવી ગયા છીએ બીજાની ચેનલમાં વિડીયો બનાવવા. આજ અમારું પ્રેક્ટિકલ. આ તમારું વ્લોગ વાળું ભાઈ આજ દોડે છે. જુઓ ભાઈ, અમે બીજાની ચેનલમાં આવી ગયા છીએ વિડીયો બનાવવા. વ્લોગ બનાવતા મને આવડતું નથી કારણ કે આ છે પ્રેક્ટિકલ. પર તમારા યુટ્યુબ ચેનલના ભાઈ ભાઈ દોડી રહ્યા છે. યુવાની પણ ગાંડ ફાટી ગઈ છે. ચેનલને લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો. બે ગ્રુપ બનાવી દીધા હતા. એક ગ્રુપ આવી ગયું છે જિમ્નાસ્ટિકમાં અને બીજું ગ્રુપ જેવું કે 12 નંબર આવતા. આજે આડી ખાટલી ઊભી ખાટલી બધું કરવાનું ખાટલી બધી કરવાની હોય. અમારે પ્રેક્ટિકલ એક્ઝામ ચાલુ છે. અમે બે એક્ઝામ બાકી છે અને બે ગ્રુપ છે. બે માંથી પણ બે ગ્રુપ, એક અંદર છે એક બહાર છે અને ત્રીજું ગ્રુપ તો ત્યાં જ છે. સત્યો કે બહુ કરે આ ધોના જેવો લાગે નેપાળી જેવો ટોપી પોપી જો નેપાળી જેવો લાગે. આ બધા પ્રેક્ટિકલ આદમીને બેઠા છે. કોણ સાહેબના પસંદ નહીં કરાવે એટલે હે સાહેબના પસંદ નું રહ્યું ને. હવે સાહેબને પસંદ એ નહીં કરાવતા. કયું સાહેબને પસંદ ક્યાં કરાવે? ના એ આમાં ના હોય. આપણે અંદર પ્રેક્ટિકલ ચાલુ હોય તો પ્રેક્ટિકલ દોડે. તો હવે આપણો વારો છે બાકી અને પહેલા આવા પહેલા છોકરીને બોલાવી લીધી છે એટલે લઠ્ઠા બધા બાકી રહી ગયા છે. અહીંયાથી બધા આમ ચાલુ આવી ગયા. બધા બ્લોગમાં આવી ગયા. બધા જ જોઈને આજ એક વ્યક્તિને ડિપાર્ટમેન્ટના બ્લોગમાં લઈ લેવાના હે. એક વ્યક્તિ બાકી રાખવાનું થતું નહીં. જયેશ કાકા તમે તો ફેમસ થઈ ગયા પણ મીનામાં બતાવ. શું ભાવેશભાઈ તમારું પૂરું થઈ ગયું પ્રેક્ટિકલ? અમારે હવે સાંજે 3 વાગે હે. બીમાર થઈ ગયો? ઓહો ભાઈ ઘરે જતા રહ્યો. એકવાર વંસ મોર. છોકરીનું પ્રેક્ટિકલ ચાલુ છે. ને બેલેન્સ બાર ને ચાલુ છે. પછી અમારે આડી ખાટલી ને ઊભી ખાટલી કરવાની છે. આ બધા વાટ જોઈને બેઠા છે. આડી ખાટલી ઊભી ખાટલી ની તૈયારી ચાલુ છે અને રોલ નંબર 1 આપણો છે એટલે પહેલી આડી ખાટલી ઊભી ખાટલી આપણે કરવાની છે. અમારા પિયર આહિરભાઈ ઊભી ખાટલી ની આડી ખાટલી કરવા પહોંચી ગયા છે. આવી ગયા શિવાલિક અને અમારા અજયભાઈ પાટણ આવ્યા છે. અંજારથી ટૂર કરીને આવે છે. પાટણ પહોંચ્યા છે. મુલાકાતે બેસી આવેલા હતા. બોલો વાંચો આવે ખબર મારા વાય
અજયભાઈ અમારી મુલાકાત એવું નાઈ ધોઈ લીધું છે હોસ્ટેલ આવે અને હવે પછી વળી 3 વાગે આપણે જવાનું છે એક્ઝામ દેવા. પણ આપણે આયર બોર્ડિંગ અંજાર ત્યાંથી આપણે છોકરાઓ કુસ્તી રમવા આવ્યા હતા. રોનકભાઈ ગ્રુપ હતી અને 3-4 છોકરાઓ 14માં આપણે પાટણમાં કુસ્તીની મેચ છે એટલે આવ્યા હતા તો એમને લેવા જવું રહો. શું કરો રોનકભાઈ, કેમ છો? જય મુરલીધર. અરે ભાઈ શું કે મજા ભાઈ? શું કહો છોકરો મજામાં છે ગામના? અરે ભાઈ નહીં પગે નહીં પડવાનું. હે ગામના ચાંદ્રાણી. તું વીરા? તું વરલી નો? અરેનભાઈ ના ગામનો? બરોબર. કુસ્તી રમવા આવ્યા હો? આવી ગયા છીએ પ્રેક્ટિકલ આપવા કોલેજમાં અને પ્રેક્ટિકલની તૈયારી થાય રહી. ડમ્બલ્સ અને વુડના દાવ કરવાના છે, વોલ્ટના પ્રેક્ટિસ ચાલે હરી. અહીંયા લાવ ભાઠું હું શીખડાવું કેમ હોય. હા શું હે 35 શું હે મંસૂરી બાજુ હોય કહી દે. મંસૂરી સમજાવી દે. ફોન તો ચાલુ રાખો, સ્વિચ ઓફ આવે. ઈ ફોન સ્વિચ ઓફ પડ્યો ભાઈ. ફોન લઈ જા અને કહી દે આપણે કબજે હું કરી લીધો. શું કીધું? અને હટવાનું હે? मैं जिम करता हूँ. हाँ ये मेरी बॉडी है. શું તારે બાજુ હે? ત્યાં કેલેસ્થાનિકના દાવ ચાલુ છે. અમારા કેલેસ્થાનિકના દાવ પૂરા થઈ ગયા છે અને હવે ડમ્બલ્સની પ્રેક્ટિસ કરી રહ્યા. થોડીક વાર પછી અમારે ડમ્બલ્સની છે. એ ડીએમ ક્યાં જાલ આવી જા સામે. ડુંગરા તું કરાવશ? ડમ્બલ્સ ક્યાં ગયો? તું કરાવશ? તને ફેમસ કરી નાખું. શેનું સિક્રેટ? ઘરે છે ને કે બેડા ફાડી નાખ્યું. भाई टेंशन का माहौल है, दिखाई दे रहा है आपको? साफ साफ चेहरे पे दिखाई दे रहा है टेंशन का माहौल. टेंशन का माहौल दिख रहा है. टेंशन. क्या मंसूरी? टेंशन का माहौल दिख रहा है यहाँ पे. सबके चेहरे पे टेंशन है. नहीं તમે તો આવડતું હોય છે. ટેન્શન નહીં શેરા? ટેન્શન હે ને? મને હે. તમે મારા દેવો આવડતું ને ટેન્શન આવડે ક્યાંથી હોય સાહેબ? તમે મંસૂરી તને ટેન્શન એક નથી? તને કાંઈ આવડતું નથી? જેનું ટેન્શન આવડે ને ટેન્શન તો થોડું ઘણું આવડતું ને મને થોડું ઘણું આવડે એટલે અમને ટેન્શન હોય. તમને હમું આવડતું નહીં ખબર. અમે નહીં આવડવાનું. टेंशन का माहौल है. देखिए गाइस, आप देख सकते हैं टेंशन का माहौल है. यहाँ पे प्रैक्टिस चल रही है. तुम्हारा बीजू ग्रुप है ना? 5, 6, 7, 8, 7. તમે લોકો તો બહુ મસ્ત કરો. આમ જો આમ શીખો કાંક તમે બીજા ગ્રુપ વાળા કને. અમારે તો બધા ભણત લાગે અમારા ગ્રુપમાં તો. કીધું આમાં ધ્યાન દે ને ભૂલી રહી. 5, 4, 3, 7, 8. बोर्ड बिल्डिंग વોન્ટ ની એક્ઝામ હવે લોકોને બાકી છે. પ્રેક્ટિસ કરે અમારે તો ફાઇનલી પૂરી થઈ. ટેન્શન નહીં પૂરું. કાલે હવે એથ્લેટિક ની હે. સવારે યોગા, સાંજે એથ્લેટિક. આ ટેન્શન તો એક ઓછું હતું. વોન્ટ વાળું મગજનું પ્રેક્ટિકલ થયું છે પૂરું અમારું ને અમને મૂકી દીધા ગ્રાઉન્ડ દોરવા માટે. અમે 4-5 મિત્રોને હકડા નાતા રહેતા એટલે એને મૂક્યા છે ગ્રાઉન્ડ દોરવા માટે ને બાકીને એને બોલાવે છે કેમ્પસમાં બીપીએડના. આ છે અમારું બીપીએડનું કેમ્પસ. આ બધા બહુ શું કહે સ્પોર્ટ ટીચરો છે. ગ્રાઉન્ડ મેકીને દોરતા આવડતું નથી. એક ડુંગર સિવાય. ડુંગર તને આવડે? બસ તારા વખાણ કરી દઉં. આ બધા નકટા હે એટલે મૂક્યા હે દાદે. કોઈ લોકો તારી દાઢી જોઈને મને એવું લાગે વોન્ટેડ લિસ્ટમાં તારું નામ આવતું હોય છે.